અમદાવાદથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો। ગુજરાત એટીએસના સકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે। નાના ચિલોડાથી હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે, જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે। સાથે જ નાના ચિલોડામાં હથિયાર 3 કે 4 દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને એટીએસે નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસે તપાસ શરૂ કરી છે। આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે। એટીએસે ફોનની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યો છે અને 6 દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે। ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે। એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટા પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટ હોવાની સંભાવના છે। તમિલનાડુ પોલીસની એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચીને તપાસમાં જોડાઈ છે। 4 પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે। આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે, તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ નોંધાઈ ચૂક્યા છે। ચારેય આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા। આ સમગ્ર મામલે એટીએસે આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે। એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે। આતંકીઓના મોબાઈલમાંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે। હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે। અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, નિવૃત્ત કસ્ટમ અધિકારીના બંગલામાં ઘૂસ્યો બુકાનીધારી। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની। બુકાનીધારી યુવક એરગન સાથે નિવૃત્ત આઈઆરએસના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો। જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે લૂંટારૂ ઝડપાઈ ગયો। ઘટનાની વિગત પ્રમાણે બુકાનીધારી યુવકે એરગન સાથે નિવૃત્ત આઈઆરએસના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો। શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા। સોમવારે સાંજે તેમના ઘરે તેઓ હાજર હતા। એ દરમિયાન એક બુકાનીધારી શખ્સે તેમના ઘરે આવી હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો। હથિયાર બતાવીને ઘર में जो पैसा रखा है वो दे दो એવી ધમકી પણ આપી। ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે ઝપાઝપી થઈ। જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે આરોપી ઝડપાઈ ગયો। આરોપીએ કયા કારણોસર આ લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી। તેની સાથે અન્ય કોઈ સહ આરોપી હતા કે કેમ, કેટલા સમયથી રેકી કરીને લૂંટ કરવા આવ્યો હતો તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે। વીજતંત્રની ઘોર બેદરકારીથી વીજ લાઇનમાં ધડાકા સાથે આગ ભભૂકી। વડોદરાના તાંદલજાની ઘટના। જીવતા વીજ વાયરો ધડાકા અને ભડાકા સાથે સળગી ઉઠ્યા। વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીજ લાઇનમાં ધડાકા સાથે આગ લાગી। ભડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા, જેના પગલે અવરજવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા। વીજ તંત્રની બેદરકારીના કારણે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઊભો થયો। આગ લાગતા અમીન પાર્ક, શાલીમાર ડુપ્લેક્સ, તહુરા પાર્કમાં અંધારપટ છવાઈ ગયો હતો। વીજળી ગુલ થઈ જતા ભર ઉનાળે ભીષણ ગરમીમાં લોકોને આકરા તાપમાં શેકાવાનો વારો આવ્યો। વીજ તંત્રની બેદરકારીની આ પહેલી ઘટના નથી। વીજ લાઇનમાં આગ લાગવાની આ ઘટના ચોથી વાર બની। વારંવારની બેદરકારીથી સ્થાનિક લોકો ધુઆપુઆ થયા। નાગરિકોમાં એમજીવીસીએલ સામે રોષ ભભૂકી ઉઠ્યો। ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। કચ્છના કાનમેરના રણમાં થયેલી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત। કાનમેર રણમાં ખેલાયેલા ખૂની ખેલમાં હત્યારાઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી। આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ, હાઈવે, હોટલ અને કાનમેર ગામમાં રિકન્સ્ટ્રક્શન કરાયું। કાનમેરના રણમાં 13 મેના રોજ બપોરે આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો। ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારોથી કરાયેલા હુમલામાં એકનું મોત થયું હતું। આ કેસમાં પોલીસે 17 મેના રોજ 10 ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ સહિત 16 આરોપીઓની ધરપકડ કરી હતી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારે આરોપીઓને સાથે રાખીને પોલીસે આખા મર્ડર કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આ સમયે ભચાઉ ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને કાર્યવાહી કરાઈ। વડોદરામાં શેરડીના રસમાં ઝેરી પીને આપઘાત મામલે નવો વળાંક આવ્યો છે। ઝેર પીને આપઘાત મામલે વ્યાજખોરોના ત્રાસ હોવાનું જાણવા મળ્યું। વ્યાજખોરોના ત્રાસથી વડોદરામાં રહેતા સોની પરિવારનો માળો વિખેરાઈ ગયો। થોડા સમય અગાઉ વડોદરાના તરસાલીમાં રહેતા સોની પરિવારના સભ્યોએ શેરડીના રસમાં ઝેર ભેળવી મીઠું ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો।
જેમાંથી પરિવારના મોભીનો જીવ બચી ગયો છે. આ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. વ્યાજખોરોની ધાક ધમકીથી કંટાળીને ચેતન સોનીનો પરિવાર ગોલ્ડ પોટેશિયમ સાયનાઇડ પીવા મજબૂર બન્યો હતો, જેમાંથી 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ચેતન સોનીએ વ્યાજખોરો પાસેથી 20% વ્યાજે 5.75 લાખ લીધા હતા, જેમાં વચેટિયાઓ પણ કમિશન પેટે માસિક ₹10,000 વસૂલતા હતા, જેના કારણે ચેતન સોનીએ શેરડીના રસમાં ઝેર ભેળવી ઘરના સભ્યોને આપ્યા બાદ પોતે પણ ગટગટાવ્યું હતું, જેમાં ચેતનના પિતા, પત્ની અને પુત્રનું મોત થયું છે. આતંક મચાવનાર સિંહ પરિવાર કોડીનારના નવા ગામથી પાંજરે પુરાયો. વન વિભાગની મહેનત રંગ લાવી. છેલ્લા 4 દિવસથી કોડીનારના નવા ગામમાં આતંક મચાવનાર સિંહ પરિવાર આખરે સકંજામાં આવી ગયો. ભારે જહેમત બાદ વન વિભાગે 3 સિંહ બાળ, સિંહણ અને સિંહ મળી કુલ 5 પાંજરે પૂરી દીધા. હુમલાખોર સિંહોને પકડવા છેલ્લા 3 દિવસથી નવાગામ પંથક વિસ્તારને વન વિભાગ ખૂંદી રહ્યું હતું. ખૂંખાર સિંહ ટોળકી પકડાઈ જતા કેટલાય દિવસોથી ભયના ઓથાર હેઠળ જીવતા નવાગામના લોકોને હાશકારો થયો. મહત્વનું છે કે કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને નવાગામના વાડી વિસ્તારમાં પરિવાર સાથે વેફરેલી સિંહણે આતંક મચાવ્યો હતો. છેલ્લા 48 કલાકમાં એક માનવ હુમલો અને રેસિડેન્શિયલ કોલોનીમાં ઘૂસી જતા લોકો ભયભીત બન્યા હતા. સિંહ પરિવારના આતંકને કારણે ગીર સોમનાથ જિલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાંપી રહ્યો હતો. આસપાસના ગામો પણ આ વેફરેલી સિંહણના ભયના ઓથાર હેઠળ હતા. લોકો ઘરની બહાર નીકળી શકતા નહોતા. ખેડૂતો ખેતર જતા ડરી રહ્યા હતા. બીજી તરફ વન વિભાગે સિંહ પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન તેજ કર્યું અને આખરે વન વિભાગની મહેનત રંગ લાવી. 3 સિંહ બાળ, સિંહણ અને સિંહ સહિત 5ને ગોવિંદપુર ભંડારીયા ગામેથી પાંજરે પૂર્યા. છોટાઉદેપુર જિલ્લામાં છતરપિંડીની અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જડીબુટ્ટીના નામે લાખો રૂપિયા પડાવવાનો કારસો રચ્યો. છેતરપિંડીની અલગ જ મોડસ ઓપરન્ડી અપનાવનારો ભેજાબાજ આવી ગયો સકંજામાં. જો કે હાલ તો ઠગબાજ ટોળકીનો એક જ સાગરીત પકડાયો છે, પરંતુ લોકોને છેતરવાની તેઓની સ્ટાઇલ ચોંકાવનારી છે. આ ઠગબાજ ટોળકી આયુર્વેદિક જડીબુટ્ટીના નામે લોકોના લાખો રૂપિયા ઠગી લેતી. આટલું જ નહીં, રૂપિયા પડાવવા માટે ધમકી પણ આપતી. નગ્ન અવસ્થામાં યુવકના ફોટા પાડી લઈ ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો આશ્રમના લોકો ઘરે આવશે અને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢશે. વેપારીના નગ્ન ફોટા વોટ્સએપ પર પણ મોકલ્યા હતા. છોટાઉદેપુરના એક ગામમાં યુવક પગની સારવાર કરવા ગયો અને લાખો રૂપિયા ખંખેરી લીધા. ધમકી આપ્યા બાદ બદનામીના ડરથી યુવકે પહેલા ગૂગલ પેથી 12,000 અને ત્યારબાદ 8 લાખ જમા કરાવ્યા હતા. આમ છતાં શખ્સોએ 3 માસના વ્યાજ સહિત 8.32 લાખની માંગણી કરી હતી. જો કે યુવક વધુ છેતરાય એ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આ ટોળકીમાંથી એક સાગરીતને પકડી લીધો છે. જો કે પકડાયેલા સાગરીતની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે એ સહિતની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. કાળઝાળ ગરમીમાં સરકારી કચેરીઓ પણ સુમસામ બની. અરજદારો પણ એકલ દોકલ સંખ્યામાં દેખાયા. જૂનાગઢમાં આગ ઝરતી ગરમી વચ્ચે પણ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જૂનાગઢની મામલતદાર કચેરીની વિવિધ શાખાઓમાં પંખા નીચે કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા, તો કેટલાક કર્મચારીઓ પોતાની સીટ પર તેમજ બીજી અન્ય જગ્યાએ જોવા નહોતા મળ્યા. બીજી તરફ અરજદારો પણ એકલ દોકલ સંખ્યામાં દેખાયા. ભીષણ ગરમીમાં લોકોએ બહાર નહીં નીકળવાનું હિતાવહ માન્યું. આપતી વરસતી કાળઝાળ ગરમીએ લોકોમાં ત્રાહિમામ મચાવી દીધો છે. ત્યારે જનસંપર્કવાળી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ રિસેસ બાદ કેવા પ્રકારે કામગીરી કરે છે તેને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું, જ્યાં તમામ કર્મચારીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા. વેકેશનમાં રાજકોટનું અટલ સરોવર તરફ લોકોની ભીડ જોવા મળી, પરંતુ ત્યાં જઈને લોકોને મોંઘું પડ્યું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓને આકર્ષતું અટલ સરોવર લૂંટ સરોવર બની ગયું છે. આવું અમારું નહીં, પરંતુ અહીં આવતા લોકોનું માનવું છે. બહાર મળતી વસ્તુના ભાવ અંદર જતા જ ડબલ થઈ જતા હોવાની સહેલાણીઓની બૂમ છે. ખાણીપીણી સહિતની વસ્તુના ભાવ ડબલ થઈ જતા હોવાથી અહીંયા સામાન્ય પરિવારના લોકોને ફરવા આવવું ઘણું મોંઘું પડી જાય છે. આમ તો આ અટલ